રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગની તપાસ 30 લાખથી વધારે દસ્તાવેજોની નોંધણીની વિગતો મેળવી છે। ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મેળવાઈ છે। મોડી રાત સુધી તપાસ કરવામાં આવી। સમુદ્ર વિસ્તારમાં થયેલા દસ્તાવેજોની પણ તપાસ થઈ છે। મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શક્યતા છે। મોટા મવા વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ, નાના મવા, કાલાવડ રોડ પરના જમીન, મકાન અને ફ્લેટની વિગતો મેળવાઈ છે। ટીડીએસ અને ઇન્કમટેક્સ ચોરી અંગેની વિગતો મેળવાઈ છે। બિલ્ડરો ઊંચા ભાવે મિલકતનું વેચાણ કરી જંત્રી મુજબના દસ્તાવેજો કરતા હોવાથી તપાસ હાથ ધરાઈ છે। આઈટી વિભાગ ગઈકાલે બપોરે માત્ર જે અમારી સબજેક્ટ કચેરી એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું। ડેટા એમને છેલ્લા 4 વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ ના એવું એ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જરા એવું કશું નથી। આ જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે એસએફટી ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય મિનિમમ એ બાબતનું એમનું અવેરનેસ કેમ્પેન હતું। રાજકોટમાં ફરી એક વખત આવકવેરા વિભાગ દ્વારા મોટા બિલ્ડરો છે તેના ઉપર તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ડીએચ કોલેજની અંદર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5 છે કે તેની અંદર મોડી સાંજે જે રીતના ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા વિગતો છે તે મેળવવામાં આવી હતી ને રાત્રિના 2 વાગ્યા સુધી આખી તપાસ છે તે ચાલી હતી। ઝોન 5ની અંદર 30 લાખથી વધુના જે દસ્તાવેજોની નોંધણી થઈ છે તે તમામ નોંધણીની વિગતો છે તે મેળવવામાં આવી હતી। એટલું જ નહીં, સાથે સાથે મોડી રાત સુધી જે તપાસ ચાલી હતી તેની અંદર સમૃદ્ધ જે વિસ્તારો આવેલા છે તેની અંદર દસ્તાવેજની જે નોંધણી કરવામાં આવી છે તેની અંદર 30 લાખ કરતાં વધુના જેટલા પણ દસ્તાવેજો નોંધાયા છે તે અંગેની માહિતી છે તે એકત્ર છે તે કરવામાં આવી છે। મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ છે કે તેમના દ્વારા તપાસ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર ખાસ કરીને મોટા મવા વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ, નાના મવા વિસ્તાર, કાલાવડ રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં જમીન, મકાન અને ફ્લેટની જે કિંમતોની અંદર જે ધરખમ વધારો છે તે થયો છે અને તેને લઈ અને બિલ્ડરો દ્વારા જે પ્રમાણે મોટી કિંમત છે તે વસૂલ કરવામાં આવે છે ને તેની સામે જ્યારે દસ્તાવેજ કરવામાં આવે છે ત્યારે જંત્રી મુજબના ઓછી કિંમતના જે દસ્તાવેજો કરવામાં આવે છે તેને લઈ અને માહિતી છે તે એકત્ર છે તે કરવામાં આવી છે। ટીડીએસ અને ઇન્કમટેક્સ અંગે જે ચોરી જે કરતા બિલ્ડરો છે તેમની સામે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બિલ્ડરો દ્વારા જે પ્રમાણે રાજકોટના જે અત્યારે જે ડેવલપ થતા જે વિસ્તારો છે તેની અંદર મોટા પ્રમાણમાં જમીન મકાનના જે સોદાઓ છે તે ચાલી રહ્યા છે ને તેને લઈ અને તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને 30 લાખ કરતાં વધુના જે દસ્તાવેજો છે, સાથે સાથે કયા મોટા બિલ્ડરો છે કે તેમની અત્યારે જમીનો અને ફ્લેટ, મકાન છે તે વેચવામાં આવી રહ્યા છે તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવી છે। આ તમામ માહિતી એકત્ર કર્યા બાદ ઇન્કમટેક્સ વિભાગ છે કે તે અલગ અલગ જે બિલ્ડરો છે તેના ઉપર તવાઈ બોલાવે તો પણ નવાઈ નહીં, પરંતુ હાલ જે રીતના ઇન્કમટેક્સ વિભાગ છે કે તેમને સબ રજિસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન 5ની અંદર અત્યારે તપાસ કરી અને માહિતી છે તે એકત્ર છે તે કરી છે। રાત્રિના 2 વાગ્યા સુધી આ માહિતી છે તે ઇન્કમટેક્સ વિભાગના જે અધિકારીઓ આવ્યા હતા તેમના દ્વારા માહિતી છે તે મેળવવામાં આવી છે। સાથે જ જે રીતના ટીડીએસ અને ઇન્કમટેક્સની જે ચોરી કરતા જે બિલ્ડરો છે તેમની સામે ટૂંક સમયની અંદર તપાસ શરૂ થાય તેવી પણ પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।